બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબના આદેશ અનુસાર માન્ય વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજ રોજ ગુજરાતના 33 જિલ્લામાં વેદનાપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ દેશને આઝાદ થયે 78 વર્ષ પૂરા થયા છતાં અતિચાપ વાલ્મીકી સમાજને આઝાદી મળી નથી। પૂરા ગુજરાતમાં દિવસે ને દિવસે અબધછેદ અને જાતિવાદ કિસ્સાઓ વધુ ને વધુ થતા આવ્યા છે। વાલ્મીકી સમાજને દલિત તથા અન્ય સમાજને પણ સ્વીકારવા તૈયાર નથી। નામદાર સુપ્રીમ કોર્ટ વાલ્મીકી સમાજને અનુસૂચિત જાતિને અનામત વિભાજન કરવા આદેશ કરેલ છે। તો ગુજરાત સરકાર શ્રી અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરવાની કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પાલન થાય અને ગુજરાતના દરેક સફાઈ કામદારને ન્યાય મળે તેવા હેતુ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો ઊભા થયા છે। રિપોર્ટ પઠાણ રહીમ ખાન। मोदी साहब की हमारे जे एससी एसटी 2% જે અનામત હાઈકોર્ટે નાબૂદ કરી છે, ફૂલ શરૂ કરવાની કેવી જરૂરિયાત થવી જોઈએ અને વાલ્મીકી સમાજના જે સફાઈ સેવકો છે એનું જે કોન્ટ્રાક્ટ પ્રથા છે એ નાબૂદ થવી જોઈએ સાહેબ। એના માટે અમને આવેદનપત્ર આપણે આપી રહ્યા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબનો જે જન્મદિવસ છે તો એ માટે અમે આજે ખૂબ ખૂબ કબીર બીજે અધ્યયન જે સમિતિ અમે ચલાવી છે કબીર સાહેબના નિયમ એના અનુસંધાનમાં એમાં અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપવામાં આવે છે, અમારા વાલ્મીકી સમાજને આજે 71 વર્ષ થયા છતાં પણ અમારો સમાજ એટલો પછાત છે। શિક્ષણ વધ્યું છે પણ સાથે સાથે બેરોજગારી પણ વધી છે અને બેરોજગારીના કારણેથી જે આજ કોન્ટ્રાક્ટ પ્રથા જે ચાલી રહી છે એમાં અમારા સમાજનું શોષણ થઈ રહ્યું છે। તો કોન્ટ્રાક્ટ પ્રથા દરેક સંસ્થાઓની અંદરથી બંધ નાબૂદ કરવામાં આવે અને વાલ્મીકી સમાજને એમાં ગૌરવ આપવામાં આવે એવી મારી લાગણી અને માગણી છે। સાથે સાથે વાલ્મીકી સમાજના લોકોને જે પોસ્ટલ પદ્ધતિ જે સુપ્રીમ કોર્ટે જે કાયદો બનાવ્યો છે એ કાયદાનું અમલીકરણ થાય એટલા માટે અમે સાહેબને જાણ કરવા માટે આવેલા છે। આભાર સાહેબ। જી સાહેબ, આજે તમે વડોદરાના કલેક્ટર કચેરી આવ્યા છો સંત સમિતિ દ્વારા, તમારી શું રજૂઆતો અને શું માંગણી છે? અમારી માગણી એટલી જ છે કે આજે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય, આજે અમૃત જે વર્ષ હોય અને એમાં વાલ્મીકી સમાજને જે અન્યાય થયો છે એનું આવેદનપત્ર માટે, એમની વેદનાપત્ર માટે અમે આજે કલેક્ટર સાહેબને ભલામણ કરવા માટે આવ્યા છે। જાતિવાદ અત્યાર સુધી 75 વર્ષની અંદર જાતિવાદ દૂર થયો નથી। અત્યારે લોકોને મૂછ રાખવામાં તકલીફ પડતી હોય છે લોકોને। અત્યારે મારામારીના બનાવ બનતા હોય છે, રેપ ગોળી બેસવામાં તકલીફ પડે છે, દીકરીઓની રેપ ઉપર થાય છે, ઇજ્જત ઉપર હાથ નાખતા હોય છે। સવર્ણ લોકો અત્યારે અમને આભર છે ગામડામાં તો અત્યારે અછૂત મંદિરોમાં જવા દેતા નથી। આ બધું અત્યારે 75 વર્ષની અંદર પણ અમે આઝાદ છે નહીં, આ અમારી વેદના છે। અને અમારા જે પ્રમુખ છે ગુજરાત વાલ્મીકી સમાજના સંગઠનના માલપુરથી અમારા લાલજી ભગત આ વેદના પત્ર લઈ અને માલપુરથી દંડવત પ્રણામ કરી અને દિલ્હી જવાના છે। એમને અમારો હાર્દિક ટેકો છે એવી અમે ભલામણ કરીએ છીએ કલેક્ટર સાહેબને। મારું નામ આઈસી વાઘેલા, સંગઠન સમિતિના ઉપપ્રમુખ તરીકે હું અત્યારે બોલી રહ્યો છું। બસ ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।